અર્લી મોર્નિંગ થઈ ગઈ છે કારમાં આજે. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. મજામાં? બરાબર મૂડ છે સવારમાં? હજી હજી ઊંઘ પૂરી નથી. આજે અમે કાલે રાત્રે લેટ સૂતા હતા ને એટલે ઊંઘ પૂરી નહીં થઈ કરીને. મને એવું જ હતું પણ પછી જાગવાનું હોય, આપણને આપણી જવાબદારીઓ જગાડી દે સવારમાં, એટલે ચાલશે. હવે સાંજે આજે રાત્રે વહેલા સૂઈ જઈશું એટલે થઈ જાય ઊંઘ પૂરી. અને આજે મારા પપ્પાને જવું છે ને ફેમિલી, તો અત્યારમાં છે ને ઓઇસ્ટર કરવાનું છે. પપ્પા કહે કે બરાબર તો હશે ને, પછી હું પાછો તો આવી શકીશ. મેં તો તમે ટેન્શન ના કરો. ઓઇસ્ટર કામ કરે જ નહીં. હા, એ તો હું જોઈ લઈશ ને, હું ચેક કરી લઉં છું. ના, બેલેન્સ કરાવીશ એટલે પછી તો કામ કરતું હોય તો જ બેલેન્સ ઓલું થશે ને, મને તો ના થાય કરે. એટલે જોઈએ હવે. ચાલો પપ્પા, અને નહીંતર એવું બેંકનું કાર્ડ હું આપો જ, પણ પપ્પાને બેંકનું કાર્ડ ક્યાં આપું? જો અમારા બાજુમાં છે ને હોમ ફ્રોમ બન્સમાં, તો હવે તો લોકો છે ને આવા પેલું લાયા છે બન્સ, ઓનિયન અને ગાર્લિકવાળા. બેસ્ટ દિવસો તો મને એમ થાય છે ક્યાં ભમ જાય છે ને ખબર નથી પડતી. મારા મમ્મી પપ્પા આવી ગયા, એના 3 વીક થશે આવતીકાલે. અને આજે તો મારા પપ્પા ગયા છે ફેમિલી એના ફ્રેન્ડ સાથે બધા, તો બહુ મજા કરી એમ કહે છે. મેં તો 2-3 કોલ લગાવ્યા, કોલ લાગે નહીં. હું થોડી ડરી ગઈ કે પપ્પાનો કોલ નથી લાગતો તો કંઈ થયું તો નહીં હોય ને. અને બીજા એમના જોડે જે ફ્રેન્ડ ગયા છે એનો નંબર પણ મારી પાસે નથી. જો કે જેમની સાથે ગયા છે ને મારા સસરાના ફ્રેન્ડ છે, એટલે હું તેનો કોન્ટેક્ટ કરીને લઈ શકું નંબર તો. પણ પછી પપ્પાનો ફોન આવી ગયો મારા પપ્પાનો સામેથી જ કે અમે ફેમિલી છીએ, અમે લંચ કરી લીધું. એ લોકોએ તો શાક ને રોટલી ખાધી છે. અમે તો શાક રોટલી શું ખાધું? પપ્પા તો કે સારું હતું તો એ ખાઈ લીધું, કે પનીરનું શાક, પેલું મટર પનીર અને કે રોટલી હતી, સારો હતો. એ લોકો તો હજી એન્જોય કરે છે ને. આજે અમારા મમ્મી જવાના છે, રામકથા છે ને અમારે ત્યાં સ્ટેન્ડોર મંદિર, ત્યાં હું તો નથી અત્યારે ઘરે, પણ મારા જેઠાણી કાલ કીધું હતું કે લઈ જશે. મમ્મી પપ્પાને બંને લઈને જવાના હતા, પણ હું પપ્પા તો હજી ઘરે પહોંચ્યા નથી, એટલે પહોંચશે તો લઈ જશે. તમારા મમ્મી તો જશે, જ્યાં મમ્મીને ગમે કથામાં બધામાં. એના પપ્પાને મેં કીધું હતું કે જાજો, તમે હાના કરતા હતા, કારણ કે લાંબો ટાઈમ બહુ બેસી ના શકે ને, એટલે પણ મેં જશો તો મજા આવશે, બહુ બધા હશે ત્યાં. એટલે હવે લોકો જાય છે તેની પપ્પા તો નહીં જાય, મમ્મી તો જોવાની છે. મમ્મી કે હું કપડાને બધું લઈ અને બધું સંકેલીને પછી હું નીકળીશ. મેં ભલે બધું પડ્યું કામ રહેવા દે, તમે શાંતિથી થોડી વાર સૂઈ જશે બપોરે, તો પછી આરામ ના થાય. અને મમ્મી છે ને સવારમાં બહુ વહેલા જાગે છે, એટલે અહીંયા જોવા છે માર્કેટ છે ને ભરાઈ ગયું છે સરસ મજાનું. મારા મમ્મી એને લઈને આવ્યા હતા, પણ એ લોકો છે ને સવારમાં થોડુંક અમારું જે કેવું છે, મારું જ હમણાંથી બહુ લેટ થઈ જાય છે. મમ્મી છે ને તો જાગવાનું જ સવારમાં, એટલે હું તમે દેવમને મારા મમ્મી પપ્પાને લઈને આવીશ તો મજા આવે દિવસ. હવે નેક્સ્ટ વીકમાં જોઈએ, કંઈક સેટ થશે ને તો નેક્સ્ટ વીકમાં લઈને આવીશ. અહીંયા જો બધા લંડનના જૂના જે કેમેરા હોય ને બહુ જ પહેલાંના, એ બધા છે, સેલ કરે છે આ લોકો. કબૂતર કેટલા ફાઇટિંગ કરે છે અહીંયા. આ એક બ્રાઉન છે અને કેવા હેલ્ધી કબૂતર છે. ચાલો, પરેંગ મને લેવા આવી ગયા છે ને આજે પરેંગ હું છે ને દેવા માટે લઈને આવી છું પેલા બન્સ. પેલા નથી લાવતી એના માટે બન્સ, અમારે બાજુમાં શોપ છે ત્યાંથી. તમને તો બધું ભાવે, પણ તમારે બહુ ખાવા નથી. સ્વીટ એ બહુ સ્વીટ હોય, બટરી એટલા હોય ને સ્વીટે એટલા હોય. બપોરે હું કહીને તો મને કીધું કે તને ખાવું જોઈએ, તો મને નથી ખાવું અત્યારે. મને બહુ ગમે છે પર્સનલી, પણ મેં કીધું થોડું માટે સબ્બે પણ લઈને આવ્યો. એવું છે? ઓકે, તો પછી એટલા ઇનફ છે. પણ ચાલ આજે ઘરે બનાવવા છે બ્રેડ પકોડા. મારા પપ્પા કે બ્રેડ પડી છે, બટેકા બાફેલા પડ્યા છે, તો ફોન આવ્યો તો બેન આજે બ્રેડ પકોડા બનાવવા જ. મેં તો હા વાંધો નહીં, ચાલો. એ તો આજે ફેમિલી ફરીને આવ્યા હો પડે, એમને તો મજા આવી ગઈ કહેતા હતા. એ કેવું પાછું? હા, ઓકે, તમે હમણાંથી મૂકી જ નથી ને. અને મમ્મી મારી ગઈ છે કથામાં. પપ્પા કહે છે કે આવતીકાલે એને વોટફોર્ડ જવું, આવતીકાલે નહીં, હવે નેક્સ્ટ વીક રાખજો, થોડોક ટાઈમ આપો, પછી પાછા નેક્સ્ટ વીક આવજો. હું જ્યારે હોઉં ને ત્યાં સલૂન ઉપર ત્યારે, એટલે કે થોડી વાર હું જઈ શકું બહાર. આજે બ્રેડ પકોડાની આખી રેસીપી આપીશ. અને મને આજે 3 થી 4 વ્યુઅર્સે કીધું છે કે ભરેલા મરચાંની રેસીપી આપજો, તો હું આપીશ. હવે જ્યારે બનાવીશ ને ત્યારે ચોક્કસથી હું આપીશ ભરેલા મરચાંની રેસીપી. દેવમ
ચલો આજે બને છે ડિનરમાં તો બ્રેડ પકોડા બને છે. નાનાએ કીધું કે બ્રેડ પકોડા બનાવીએ. એ બને છે ઇન્ગ્રેડિયન્ટ્સ છે તો હમણાં હું કહીશ. જો તારા માટે મમ્મા શું લઈને આવી છે જો બન્સ ફ્રોમ હોમ. ઓપન કરો. અરે કઈ હીટર ઉપર લાઈનો કેમ કરજો? એના બકેટો બધી બહાર નાસ્તાની મેં આજે બધી સવારમાં અંદર મૂકી હતી. ચાલો દેવમ જો જોયું એને તમને માટે નથી હો પરેંગ સ્વીટ. આ મૂકી દો ને અંદર બોક્સ બધા બહાર છે તો પ્લીઝ. થેન્ક યુ. દેવ પગમાં રેડી બેટા? આજે આપણા જે વ્યુઅર્સ છે ને સંગીતાબેન કે દીપ્તિબેન સંગીતાબેન તો એમણે કોમેન્ટ કરી છે કે દેવમ બોલે ને કે પગ તૂટી ગયો કે એમને બહુ મજા આવી. પગ તૂટી ગયો કે જો સિનેમા નાનાને બતાવો. જો ખુશ એક પીસ ખાઓ. એને તો ડાયાબિટીસ એ ક્યાંથી ખાઈ? ખાલી નાનું બટકું. તું ખા ના પપ્પા ખાવ, ટેસ્ટ કરો વાંધો એટલે જ નહીં મારે નથી. થોડુંક તો ખાવ પણ સર એમાં પેલું તજ વાળું હોય સરસ. ખાલી સહેજ એટલું એવું જ સાવ બેટા. આ થોડું બસ, નાનું બસ, જો ને લેવાનું. બધું ઢોળતો નહીં બેટા. આમ જો ઓલા પેલા શું કહેવાય પરે પીસ મૂકો દીધી. કેમ આવી રીતે ઉભા રહી ગયા? દેવ આખું પીસ નહીં આપીશ હો ડેડી. ના આખું નહીં તો મળે. બધું આટલું તો કોણ ખાશે? ના દેવમ તમારે આટલું ના હોય. એટલું જ હોય પરેંગ ના પ્લીઝ. ના દેવમ ગરમ કર બેટા. એને ગરમ કરે ને તો મસ્ત લાગે. આ બટર ક્રોસન્ટ હોય ને દેવમ એને ગરમ કરેલું મસ્ત લાગે ને અહીંયા જો ઢોળો તમે. મારા વ્યુઅર્સની છે ને આમ તો ફરિયાદ નહીં પણ બધા મને કહેતા હોય કે તમે છે ને ફૂલ રેસીપી નથી આપતા. તમે ચલો આજે છે ને પકોડા તો હું ઘણા ટાઈમ પછી બનાવું છું ને તમે તો ફૂલ રેસીપી જ આપી દો. તેલ આવી જાય એટલે થોડું જીરું નાખી દેવાનું આપણે. ઘણા લોકો ઓનિયન ને એવું નાખીને બનાવે પણ હું ઓનિયન એવું નાખી નથી બનાવવાની. જો આમાં છે ને આદુ અને મરચાંની પેસ્ટ છે, જીરું નાખી દીધું છે અને હવે એને તેલમાં નાખી દઈશ. જો બધું મેં આદુ મરચાંની નાખી વઘારી અને પછી બટેકા એડ કરી દીધા. હવે એમાં લીલા ધાણા નાખ્યા, થોડો ગરમ મસાલો અને લાલ મરચું. લાલ મરચું મેં એટલે નાખ્યું છે કે એનો કલર સરસ આવે. આજે જો કિચનમાં મારા મમ્મીની જગ્યાએ પપ્પા મને મદદ કરાવે ને પપ્પા. મારી મમ્મી આજે કથામાં ગઈ છે ને તો પપ્પા કે લાવ હું. એમણે તો મને ફોન કર્યો કે હું કરીને રાખું રેડી કે મેં તો ના હું કરીશ આવીને તમે બેસો આરામ કરો કારણ કે એ વેમલી છે. વેમલી કેવું લાગ્યું એ તો કહ્યું પપ્પા? એમની મજા આવી હો. મજા આવી. શું જમ્યા ત્યાં આજે તમે? આજે અમે પનીર વટાણાની સબ્જી રોટી હા છાશ છાસ ને બધું સરસ. અને પછી વડાપાઉં. જોયું મારા પપ્પા તો શોખીન છે ખાવાના. પછી અત્યારે મને કે બટેકા બાફેલા થોડાક પડ્યા છે, બીજાને બાફીને રાખ્યા, પપ્પાએ રેડી કરીને રાખ્યા ને અહીંયા જો મને બેટરે બનાવી દીધું. એમને આખો દિવસ ટાઈમ ના જાય થોડીક વાર કે ચલો આવું છું તો તને થોડું કામમાં હેલ્પ થઈ જાય. તો એવું કરો પપ્પા તમે મને બનાવી આપો. હજી સહેજ થોડું ઢીલું કરવું પડશે, પતલું. હે પપ્પા સાંભળો તમે. હલાઈ બનાવી દો બાકી. ના હું તો ખાલી કહું છું. ચાલો હું બનાવવાનું શરૂ કરું. મારી ચટણી છે ને ફ્રોઝનમાં જતી રહી ને ડાવ કરી નાખ્યું મેં. ડીફ્રોઝ થઈ નથી હજી એટલે. બ્રેડ પકોડા માટે જો અહીંયા ચણાનું બેટર રેડી છે, અહીંયા ગ્રીન ચટણી રેડી છે, અહીંયા મારા પપ્પાએ છે નાને જો કટિંગ કરીને જ રાખી છે બ્રેડનું. એટલે હવે મસાલો પેલા ગ્રીન ચટણી લગાવીશ, પછી આ બટેકાનું ફિલિંગ કરીશું અને કટ કરી અને આમાં ડીપ કરી અને ઓઇલમાં ડીપ ફ્રાય કરવામાં આવશે. અહીંયા મારા બ્રેડ પકોડા છે ને એ ડીપ ફ્રાય થવા લાગ્યા છે. જે ઓઇલનું પેલું ના ખાતા હોય એ લોકોને તો બહુ લાગે ઓઇલી. તો અમે ઓઇલ ખાવા ટેવાયેલા છીએ. એમાં મારા પપ્પા તો ભજીયા ને હે મજા પડી જાય ને. પપ્પા મારા પપ્પા છે. આજે પપ્પા મોનાને ફોન કરવાનો છો. મોના 2 દિવસથી જ્યારે ફોન કરે મને વાત નથી. ક્યારે કરે? ચાલો જો કોઈ મને પૂછે કેવી રીતે તમે બનાવ્યા હતા તો આવી રીતે ડીપ કરી દીધું બેટરમાં, પછી ડીપ ફ્રાય ઓઇલમાં કરે. મજા આવશે તમને આજે? મજા તો આવે ને, ભૂખ લાગી ગઈ. ભૂખ લાગી જશે. નવું બની ગયું છે. મારા માટે હું છે ને એ બનાવવાની છું છાશમાં પેલું કરીને બ્રેડને, અને પછી એમાં બટેકાનું ફિલિંગ કરી અને ડાયરેક્ટ ફ્રાય કરવાનું. એને આમાં નહીં કરવાનું, ચણાના લોટમાં મીન્સ ડીપ નહીં કરવાનું. મમ્મી આવી ગઈ હે સપ્તાહમાં મજા જ આવે ને કરવાના. કાંઈ નહીં અમાર વતી મમ્મી તું સાંભળજે. હા અમે મમ્મી હમણાં સાંભળશે તાર અમાર વતી. કાલ મન નથી આવ્યું કાલ તો મને આમ જાણ
ભજનમાં ઓ એવું છે કાલ સાંજે જવાનું કાલ ભજનમાં એવું છે ઠીક. મેં કીધું શું કે મમ્મી મેં દાદાને રસોઈ કરવી પડી છે હું તો ગઈ ના તે રસોઈ તો એમાં શું થઈ ગયું તારા તમ ત્યાં જવાનું હોય ને જતું રહેવાનું એવું કંઈ નહીં રસોઈ તો હું તમથી બનાવતી જ હોય ને અને આમે મારા પપ્પા કહે કે પેલા બટેકા પડે ને બાફેલા થોડાક એને બીજા બાફ્યા હું આવી ગયા એને બાફીને રેડી રાખ્યા કે બ્રેડ પકોડા બનાવી નાખ બેન કે કીધું સારું એને થશે એને મને ફોન કર્યો હતો જો કે આ બનાવવું છે એમ તો મેં કીધું હા વાંધો નહીં અમે બટેકા પડ્યા હતા ને તો એ બનાવી નાખ્યા પણ એમ નહીં મજા આવી કહેતો ક્યારે privacy નથી. બોલો કેવો લાગે એમ કયો બ્રેડ પકોડા First class. પપ્પા ટોપ 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 કેચઅપ ને છાશ ને હે તો મને પેલી ફેન્ટા ફ્રોઝનમાં કેમ મુકાઈ ફ્રીઝરમાં મેં તો મૂકી ઠંડી થવા માટે એ લેતા આવો. ના ના હવે છાશ જ પી લો જેમ ઠંડી નહીં થાય જો છેલ્લો મારો આ લાડવો ચડાય છે બ્રેડ વડું બનાવ્યું છે પકોડાની અને ડીપ નથી કર્યું મેં પેલામાં છાશમાં મેં ખાલી પલાળ્યું અને પછી એમનામાં જ નાખી દીધું છે એમાં બહુ મસ્ત લાગે છાશમાં સેજ અમથું મીઠું નાખવાનું પછી બ્રેડને પલાળી દેવાની થોડું પછી સ્ક્વીઝ કરી નાખવાની છાશ બધી નીકળી જાય ને પછી અંદર બટેકાનું ફિલિંગ કર્યું લાડવો બનાવ્યો અને ફ્રાય કરી દેવાનું આપણે સંગીતાબેન ચલો હવે આપણો ટર્ન છે ડિનર કરવાનો અત્યારે રાતના 9 વાગે મમ્મી તો જમીને આવી ના પાડે છે ને મેં કીધું ના જમી લે થોડુંક બ્રેડ પકોડા બનાવે છે ને એટલે ફોર્સ કર્યો કે થોડુંક ખા મમ્મી એમ સાખું બી ચાખવું નથી એટલું પતાવી દે મમ્મી નો ખૂટે ખૂટી જ છે ને ચલો જો અહીંયા બધા કામ કરે છે અહીંયા મમ્મી મારા જો બેસી ગયા છે મમ્મી શું જોવે દેવમ આ ચાંદલો ક્યાં ત્યાં કરે તો મમ્મી આપણે હરે કૃષ્ણ ટેમ્પલ કરે ને એવી રીતે જ કરી આપણે એક સરસ બેન કરે કરતા હતા લાવ એક પેપર મને આપો. સરસ કરે છે ત્યાં તો ઢોલકી વાળા ઇસ્કોન મંદી વાળા બધા આ બધા હતા ને કીર્તન ને એવું કરતા હતા એ હે ને મસ્ત ભજન બધા ગાતા હતા એ લોકો કેવા રાસ લે બહુ એ આ લોકો છે ને અલગ રીતે લે મમ્મી ઈ જો આવી રીતે કંઈક લઈ ને આ આમ કરે હા એમ હા એવી રીતે લે. હા બસ એવી રીતે લઈ મમ્મી તારા આઈબ્રો બતાવો આજે મમ્મીને આઈબ્રો ફાઇનલી કરી આપી નહીં કેટલા ટાઈમથી હું રોજ કહું મમ્મી કરી આપીશ ટાઈમ જ નહોતો મળતો આમે એવું છે આપણે પાર્લરમાં હોઈએ ને ઘરનું આપણું ના થાય બધાનું બીજાનું કરતા હોઈએ ટાઈમ જ રહેતો નથી ટાઈમ જ નથી રહેતો અત્યારે જો ને 10 તો વાગી ગયા ટાઈમ તો હમણાં એમ થાય છે મારો ક્યાં જાય છે ને ખબર નથી પડતી ચલો આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ કોમેન્ટો બધાની મેં ઓલમોસ્ટ વાંચી લીધી છે હું રોજે વાંચતી હોઉં ક્યારેક ક્યારેક ના વંચાતી હોય હજી પર્યાંગ પપ્પા અને દેવામાં ત્રણેય નીચે છે મમ્મી સુવા જતી રહી છે હું અહીંયા આવી ગઈ છું સુવા માટે તો હવે આપણે ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે ને અમારે અહીંયા છે ને લંડનમાં રામકથાનું આયોજન કરેલું છે સ્ટેનમોર જે સ્વામિનારાયણ મંદિર છે ને એની અંદર છે 5 ડેઝ કે 7 ડેઝ માટે છે તો જોઈએ અમારે સેટ થશે તો જઈશું મારી મમ્મી તો આજે જઈને આવી તો કહેતી કે બહુ બધા પબ્લિક પણ હતી અને મજા આવે એવું હતું અમે લોકો આઈ થિંક ફ્રાઈડેના જઈશું ત્યાં સાંજે કીર્તન ને બધું છે ને તો હમણાં અમને કોલ આવ્યો હતો ભાભીનો અમારા ભૂમિ ભાભી છે ને એમનો કે ત્યારે ત્યાં આવજો તો મજા આવશે એમ ઇવનિંગમાં કારણ કે આવી ગયા હોય સલોન ઉપરથી તો જઈશું ત્યાં અને આપણે કીર્તનનો આનંદ માણીશું અને સેટરડે અમારે જવાનું છે વાસ્તુ પૂજનમાં તો હમણાં તો વીકેન્ડ પેક થઈ ગયા છે હજી મારે એની તૈયારી બાકી છે એટલે હવે કાલે એની તૈયારી કરીશ આજે બીજું બધું મેં વ્યવસ્થિત મૂકી દીધું કપડાને એવું બધું હતું મમ્મીએ બધું કરી નાખ્યું હોય પણ એને કઈ જગ્યાએ કોના કયા વોર્ડરોબમાં મૂકવા ને ખબર ના હોય મમ્મી બીજા અહીંયા થપ્પા મારી દે પછી હું બધું ઓર્ગેનાઇઝ કરી દઉં ચાલો તો હવે મળીએ ફરીથી કાલે નવા વિડીયો સાથે અને આજે કોઈ મને કોમેન્ટમાં કીધું છે કે તમે વિડીયો બહુ શોર્ટ બનાવો છો આઈ નો હમણાંથી છે ને કંઈ સેટ જ નથી થતું બનાવવાનું મમ્મી આવી છે કામ બધું એ કરે પણ મને ખબર નહીં હું વિડીયો નથી બનાવતી એટલો ટાઈમ નથી નીકાળતી હમણાંથી કારણ કે સવારમાં હું મોડા જાગું છું થોડી રોજના ટાઈમ કરતાં કારણ કે મમ્મી છે ને તો બધું કરી નાખ્યું હોય એણે અને નીચે જાઓ બસ દીવાબત્તી કરું અને બ્રેકફાસ્ટ કરું થોડી વાર બેસે ત્યાં સલૂન ઉપર જવાનો ટાઈમ થઈ ગયો હોય એટલે બીજું વધારાનું કંઈ કામ થતું નથી એટલે મેં કીધું આજે થોડું ઘણું પતાવું આવતીકાલે થોડું ઘણું કરશું કારણ કે વીકેન્ડમાં પછી બહાર જતા રહીએ તો ઘરના કામે પતે નહીં એટલે ચાલો તો ફરીથી મળીશું કાલે બાય બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ વિડીયો ગમે હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ બાય